બીજા પ્રકાર તો શ્રુતિ તાત્પર્યને જાણનારા તેમજ અંતરાત્મા તત્વને જાણનારાઓને સાક્ષાત અંતરાત્માના આરાધન રૂપ શુદ્ધ છે એવો વિશેષ છે એવા અભિપ્રાયથી એવો આ સ્તરે નિર્દેશ કર્યો છે. એટલે પંચરાત્રમાં જે પૂજા પ્રકાર કયો છે તો શ્રુતિ તાત્પર્યને જે શ્રુતિઓ અને સ્મૃતિઓ એના તાત્પર્યને જે જાણનારા હોય એને તેમજ અંતરાત્મા તત્વને જાણનારાઓને સાક્ષાત અંતરાત્માના આરાધન રૂપ શુદ્ધ છે. એટલે કેવું છે કે ભાઈ અતિશય એમ કે શુદ્ધ છે, જેમાં કોઈ પણ પ્રકારનો અપવિત્રતા કે એવું નથી. બરાબર. શુદ્ધ એટલે શું? અહીંયા સત્વ રજ અને તમ એ 3 ગુણથી શુદ્ધ કર્યો છે. બ્રહ્મા વિષ્ણુ અને શિવની આકૃતિ ધારીને જગતની સૃષ્ટિ સ્થિતિ અને સંહારને પણ આપ ઈશ્વર જ કરો છો તથા સર્વે સ્મૃતિઓ આપની જે કીર્તન પરાયણ વર્તે છે. એટલે શું છે? ભગવાન પોતે જેમ કે બ્રહ્મા વિષ્ણુ અને શિવની આકૃતિ ધારે છે અને જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને કરનારા એ ભગવાન પોતે જ છે. એટલે શ્રુતિમાં અને સ્મૃતિઓમાં ભગવાનની કીર્તિનું ગુણગાન કરેલું છે. એટલે કીર્તિ કીર્તન કહ્યું. બરાબર. પૃથ્વી પર ચારે તરફ વિસ્તાર પામેલા અધર્મ માર્ગથી ધર્મ માર્ગ ક્ષીણપણાને પામતા ભૂતળ ઉપર તેના રક્ષણ માટે તથા ભગવત ભક્ત સાધુઓ અને ઇન્દ્રાદી દેવોના રક્ષણ માટે અનેકવિધ અવતારોને આપ જ ધારણ કરો છો. એટલે જ્યારે અધર્મ આ દુનિયામાં વધી જાય, ધર્મની ગ્લાનિ થાય, ત્યારે ભગવાન પોતે જ એમ કહે કે સાધુઓ, ભગવત ભક્ત સાધુઓ અને ઇન્દ્રાદી દેવતાઓના રક્ષણ માટે અહીંયા આવે છે અવતાર ધારણ કરીને. ભૂતળ ઉપરથી દેવાદી લોકોનું પણ ઉપલક્ષણ કરી લેવું એટલે એ લોકમાં પણ અવતાર ધારો છો. એટલે શું તે ભગવાન દેવતા બનીને પણ આવે એટલે દેવાદી લોકની પણ વાત કરી. એ યદા યદા એ ધર્મસ્ય વાળો આખો શ્લોક કયો ગીતામાં કહ્યું છે. એ અવતારોમાંથી કેટલાકનો સચરિત્ર નામ નિર્દેશ 9 શ્લોકથી કહે છે. નામ નિર્દેશથી 9 શ્લોકમાં એમ કે અવતારોના ચરિત્ર કહે છે. એ ભગવાન પૂર્વે અલૌકિક આ લોકરૂપ વેદોનો અભાર થયો ત્યારે અવિદ્યામય અંકાર ચારે તરફ પ્રવર્ત્યો ત્યારે આપે જ મત્સ્ય મૂર્તિથી પ્રગટ થઈને વેદ પહારી હયગ્રીવ અસુરને જીતીને તેના થકી વેદો પાછા લાવી આપ્યા હતા. બરાબર. હયગ્રીવ અવતાર થયેલો ભગવાનનો હયગ્રીવને મારવા માટે મત્સ્ય અવતાર મત્સ્ય મૂર્તિથી પ્રગટ થઈને હયગ્રીવ અસુરને જીતીને બંને અલગ અલગ હતા. હું હતું વિષ્ણુ પુરાણમાં હયગ્રીવને મારવા માટે ભગવાને મત્સ્ય હયગ્રીવ છે ને લઈને જ આવેલો ગયેલો વેદ અને ભાઈ મત્સ્ય ભગવાન જાતે જઈને માછલીથી લઈને એને મારે છે. બતાવે છે વિષ્ણુ પુરાણમાં. હયગ્રીવ અવતાર અલગ છે. હયગ્રીવ અવતાર અલગ છે. બધા બંને સાથે જ થયેલા એવું જ છે. વિષ્ણુ પુરાણની શરૂઆતમાં જ બતાવે છે. શરૂઆતમાં જ બતાવે છે. પેલા હયગ્રીવ રાક્ષસ આમાં નાખવાનો બતાવે છે. ચાલો હવે તો બહુ વખત પહેલા જોયેલું. એ ભગવાન પૂર્વે અલૌકિક એટલે મત્સ્ય મૂર્તિથી એ વાત કરી તથા અમૃતાર્થે ક્ષીર સાગરના મંથન માટે પ્રવર્તેલા દેવોનું હિત કરવા તત્પર થયેલા આપે કચ્છપ એટલે કચ્છ અવતાર આકૃતિ ધારણ કરીને મંદરાચાર્ય રૂપ મંથન દંડ પોતાના પૃષ્ઠભાગ બરદા ઉપર ધારણ કર્યો હતો. એટલે મંદરાચાર્ય પર્વતને ભગવાને આખો શું કચ્છ અવતાર ધારણ કરી એટલે કાચબાની પીઠ આખી આમ કેવી હોય એની ઉપર આખો પર્વત ઉભો રાખ્યો. એટલે કચ્છ અવતાર એટલે કાચબાનો અવતાર ભગવાને ધારણ કરેલો. વડતાલમાં છે. બરાબર. વચ્ચે જ છે. વળી આપે જે વરા વપુ ધારીને દાઢના અગ્રભાગથી પ્રલય પયોધીમાં ડૂબી ગયેલી આ પૃથ્વીનો ઉદ્ધાર કરી જળ ઉપર સ્થાપન કરી હતી. એટલે શું છે? પાટાની અંદર એ પૃથ્વી ચાલી ગયેલી એટલે ભગવાને શું વરાવતા ધારણ કર્યો અને પાછી એને જળ ઉપર સ્થાપન કરી દીધી. બરાબર. તથા ભક્તવત્સળ આપે જે નરસિંહ રૂપ ધારણ કરીને મૃત્યુને પણ જીતનારા દૈત્યપતિ હિરણ્યકશિપુને માર્યો હતો. એ અરે દેવ પક્ષપાતી આપે જ ઐશ્વર્યમાંથી ભ્રષ્ટ થયેલા ઇન્દ્રને ઇન્દ્રાસન આપવા વામન વપુને ધારીને કૌતુકથી 3 પગલા પૃથ્વી
માંગવાના મિસથી બલિરાજાને છેતર્યો હતો, બરાબર. એટલે ભગવાને શું વામન અવતાર ધારણ કર્યો હતો, બરાબર. કયો અવતાર ધારણ કર્યો હતો? વામન અવતાર ધારણ કર્યો હતો અને બલિને છેતર્યો હતો. તથા આપે છે જમદગ્નિના તનય પરશુરામ રૂપે પ્રગટ થઈને પૃથ્વીને નિક્ષત્રિય કરી હતી. 21 વખત પૃથ્વીને ક્ષત્રિય વિહોણી કરી નાખી હતી. કેમ? પરશુરામ ભગવાને. ઈશ આપે જ પૂર્વે ત્રેતાયુગમાં રઘુકુળમાં રામચંદ્રજી રૂપે પ્રગટીને સાગરમાં સેતુ બાંધીને સર્વ જન્મધારી માત્રને રડાવનારો હોવાથી લોકમાં રાવણ એવી સાર્થક સંજ્ઞાથી, રાવણનો અર્થ આ જ થાય, સર્વ જગતને સર્વ જન્મ માત્રને રડાવનારો એટલે રાવણ, બરાબર. મહાબલિષ્ઠ રાક્ષસ કુલાધિપતિને હણ્યો હતો. હે હરે, આપે જ પૂર્વે મથુરાપુરીમાં વસુદેવ દેવકીના સુત પર અવતરીને કંસના ભયની સ્થિર રજમાં પધારીને પછી ત્યાં રહેલા અનન્ય મનવાળા ગાયો, ગોપો અને ગોપીઓના ગણના અગણિત દુરંત દુઃખોને નાશ કરતા થકા અને તેમને અનવધિક અતિશય આનંદ આપતા થકા આ યમુના તટમાં વિહાર કર્યો હતો. એટલે એ જ ભગવાનનો રામ અવતાર પણ હતો, એ જ ભગવાનનો વસુદેવ દેવકી થકી જે થયો એ કૃષ્ણ અવતાર પણ આ જ ભગવાનનો થયો, બરાબર. ગોપીજન વલ્લભ આપે જ કંસે મોકલેલા શકટ તૃણાવર્ત પૂતના આદિક રૂપને ધરનારા તે અનેક અસુરોનો નાશ કરીને ફરીથી જન્મભૂમિ મથુરામાં પધારીને ઉગ્રસેનના પુત્ર સાધુદ્રોહી મામા કંસને માર્યો હતો. હે ભગવાન, એ જ આપે દિવ્યનગરી દ્વારકામાં પધારીને રૂકમણી વગેરે દિવ્ય પત્નીઓને પરણીને ત્યાં કદાચિત દર્શનાર્થે આવેલા નારદ મુનિને અનેક દિવ્ય રૂપો બતાવીને સાધુ સંરક્ષણમાં પ્રવર્તતા ભૂમિના ભારભૂત ધર્મદ્રોહી દૈત્યાંશોનો નાશ કરીને સ્વપ્રસન્નતામાં કારણભૂત સનાતન ભાગવત ધર્મની ભૂમિ ઉપર પ્રતિષ્ઠા કરી હતી. આખા દસમ સ્કંદના મુખ્ય બધા ચરિત્ર આવી ગયા, ઉત્તરાર્ધ અને પૂર્વાર્ધ બંનેના, બરાબર. એટલે શું? ભાગવત ધર્મની સ્થાપના એ ભગવાન શ્રી કૃષ્ણએ કરી. હે ભૂમન અનવધિક અતિશય, હે નાથ આપ સર્વેશ્વર છો, પરંતુ આત્મીય પ્રિયતમ નરાવતાર અર્જુન સાથે હસ્તિનાપુર એટલે દિલ્હી વગેરે સ્થળમાં ક્રીડા કરતા થતા આથી ભગવાન સર્વેશ્વર છે, પણ પોતાના પ્રિયતમની સાથે સદાભાવ અને સુશીલતા રાખે જ આ અર્થ જણાવ્યો છે. પ્રિયા દ્રૌપદી અને તેમના પતિ પાંડવોનું પણ પ્રિય કર્યું હતું. આથી પોતાના જે ક્ષણને પામેલા પ્રિયા દ્રૌપદીના સંરક્ષણના શેષભૂત પાંડવોનું સંરક્ષણ છે. એટલે દ્રૌપદીના રક્ષણ ભેગે ભેગે પાંડવોનું રક્ષણ કર્યું હતું. અર્થાત મુખ્ય રક્ષણ તો દ્રૌપદીનું હતું અને તેમને લીધે જ અવાંતર રક્ષણ પાંડવોનું હતું. અથવા પ્રિયતમ અર્જુન મૈત્રીના શેષભૂત દ્રૌપદી રક્ષણ અને તેના બીજા પતિ યુધિષ્ઠિર આદિકનું રક્ષણ હતું. એટલે અર્જુનને લીધે જ બીજાઓનું રક્ષણ હતું એમ જણાવ્યું છે. એટલે મુખ્યપણે કોણ હતા? અર્જુનજી અને દ્રૌપદીજી હતા. બીજા બધા એની અંદર આવી ગયા, બરાબર. એ લોકોને જોડે હતા એટલે એ બધા આવી ગયા. હતું જ નથી. દ્રૌપદીનું એવું હતું કે એ પૂર્વજન્મમાં એણે તપ કરેલું અને એણે 5 વખત એવા 5 પતિ માંગ્યા કે કોઈ રૂપે સારો હોય. એટલે એ પતિ એવા માંગ્યા કે રૂપે બી સારો હોય, ગુણે બી સારો હોય, બુદ્ધિએ બી સારો હોય, બળે બી સારો હોય, બધી રીતે એમ કરીને 5 વખત માંગ્યું એને અસ્ત્ર શસ્ત્રમાં પ્રવીણ. તો શિવજીએ તથાસ્તુ કહી દીધું એટલે એને 5 એવા પતિ થયા. હા, એ તપ કરેલું ને એને, એ તપસ્વી હતા. પૂર્વજન્મમાં બહુ મોટા તપસ્વી હતા, એને તપ કરેલું. એ ભગવાનનું ભજન કરવા નીકળેલા, પણ શું થયું કે આ વાસનાને કારણે એમ કહે કે આ પતિ માંગ્યા એટલે આ પતિ મળ્યા ને પછી ભગવાનને જ મળવાનું થયું. બાકી તપસ્યા બહુ ભારી કરેલી એમ. એટલે જ ને તો એટલે તો 5-5માં આપ્યું. ભગવાને કહ્યું કે ભાઈ તું જે 5 ગુણ માંગે છે તે મારા સિવાય બીજા કોઈ એક માણસમાં હોવાના નથી. અને 5 વખત માંગેલું પણ એમણે, એટલે એને 5 પતિ થયા છે. અને એ ભગવત ભક્ત હતા પૂર્વજન્મમાં પણ. એટલા માટે આ વાસના હતી એટલે અહીંયા જન્મ થયો. ભગવાન વાસના વગર અક્ષરધામમાં લઈ જાય. વાસના ગમે તેવી હોય, ગમે એવું ભજન કરતો હોય, વાસના રહી જાય એટલે અહીંયા આવું જ પડે. નિર્વાસનિક થયા વગર ભગવાનના ધામમાં ના જવાય. રાગ અને દ્વેષથી પર થવું જ પડશે, આજે નહીં ને કાલે. આખો દિવસ ભલે ભજન કરો, નિર્વાસનિક ના થયા હોય, થોડું ઘણું પણ બાકી રહી જાય તો આ લોકમાં આવું જ પડે. પછી એ સોનાની બેડી હોય કે લોખંડની બેડી હોય, આવું તો પડે ને પડે, બરાબર. એટલે ભજન કરો અને રોજ રોજ વાસના ઉપર ધ્યાન રાખીને બધું જે ભગવાન કરે એ પ્રમાણે રહ્યા કરવાનું શાંતિથી. બહુ ટેન્શન નહીં લેવાનું. આ લોકોનું કામ કરવાનું, આપણું કર્મ કરો, પછી બહુ ચિંતા નહીં કરવાની કે આમ થયું ને તેમ થયું.
હા બસ જલસા જ છે. આ લાઈનમાં આવ્યો એટલે મનનું મૂકી દેવાનું. ભગવાનની ઈચ્છા, આપણું પ્રારબ્ધ. ચાલો. હે પ્રભુ, આપ બુદ્ધાવતાર ધારણ કરીને અસુરોને મોહ પમાડનારા છો. બુદ્ધાવતાર એટલે શું કર્યું? અસુરોને મોહ કેવી રીતે પમાડેલો? વેદ ખોટા છે એમ કહીને. કારણ કે અસુરો વેદોમાંથી શું હિંસાને લેતા હતા, હિંસાને ગ્રહણ કરી પછી એમ કહી કે બધા પશુ પક્ષીઓને મારી નાખતા હતા અને એને અગ્નિમાં એમ કહી કે હોમતા હતા. બરાબર? યજ્ઞ કેવા હિંસક કરતા હતા અને બહુ હિંસા દ્વારા બહુ મોટો પાપ કરતા હતા. એટલે ભગવાને વિચાર કર્યો કે ભાઈ અવતાર એવો ધારણ કરીએ કે વેદ જ ખોટા છે, તો પછી વેદમાંથી કોઈ હિંસા ગ્રહણ કરે નહીં ને. એટલે બુદ્ધ ભગવાને શું વેદ ખોટા છે એમ કહીને અસુરોને મોહ પમાડી દીધો. બરાબર? તો ભાઈ વેદ જેવું કંઈ છે જ નહીં ને ભગવાન જેવું પણ કંઈ છે જ નહીં. ખાઈ પીને લહેર કરો એટલે બધા અસુરો ખાઈ પીને લહેર કરવા માંડ્યા. શરીરને જ પોતાના કેવું આત્મા સમજવા માંડ્યા. પુણ્ય બધાના ફૂટી ગયા અને બધાને પૂરા કરી નાખ્યા. બરાબર? ચાલો. તે પછી કળિયુગના અંતમાં કલ્કી અવતાર ધારીને પૃથ્વી ઉપર રહેલા દુરાત્મા જનોનો નિશ્ચય નાશ કરશો. હવે ભવિષ્યકાળ આવી ગયો. તો ભાઈ કળિયુગમાં પણ એ ભગવાન અવતાર ધારણ તમે જ કરવાના છો. એટલે સમસ્ત અવતારોનું કારણ કોણ? મૂળ અક્ષરધામનું આ રૂપ. જે કોને દર્શન થયું? ધર્મદેવોને બીજા જે સંતો હતા, સાધુ સંતો, એમને વૃંદાવનને વિશે એમ કે ભગવાને દર્શન આપ્યા. તો ભાઈ અમે અત્યાર સુધીમાં આટલા અવતાર ધારણ કર્યા અને હવે પછી આટલા અવતાર ધારણ કરશું. એ નાથ કિંબ હું ના આપ જ તે સમયમાં ધરા ઉપર આવા અનેક અવતારો ધારીને સ્વચરણ શરણાગતના આપત સમૂહોને વારંવાર વિનાશ કરો છો અને આપ જ બ્રાહ્મણોનું હિત કરનારા દેવ અને કર્મવશ્ય નહીં હોવાથી તેમજ સર્વેશ્વર હોવાથી સદા સ્વતંત્ર છો. ભગવાનને શું કહ્યું? બ્રાહ્મણોનું રક્ષણ પણ તમે જ કરો છો. ભગવત ભક્તો જે તમારા શરણે આવે છે એનું રક્ષણ પણ તમે જ કરનારા છો. કર્મવશ્ય તમે નથી અને તમે કોણ કયા? સર્વેશ્વર છો. બરાબર? કેમ કર્મવશ્ય નથી? ભગવાન અહીંયા આવે તો ભગવાનને કોઈ કર્મ લાગતું નથી, પરંતુ કેવા છો? સર્વેશ્વર છો અને સ્વતંત્ર છો. ભગવાન પોતે સ્વતંત્ર છે. આપણા સંપ્રદાય સિવાય અને બીજે પણ બહુ ઘણા ઓછા લોકોને એવી ખબર છે કે ભગવાન પોતે અહીંયા કર્મવશ્ય નથી આવતા. કારણ કે ઘણા લોકો એવું સમજે છે કે ગીતામાં ભગવાને કર્મનો સિદ્ધાંત સમજાવ્યો એટલે ભગવાનને પણ કર્મ લાગતો હતું. આવી ગેરસમજ ઘણા બધા સંપ્રદાયોમાં અને ઘણા બધા લોકોને છે. ઘણા બધાને છે, વાણિયાઓને નહીં, ઘણાને છે. આપણા હિન્દુઓને પણ છે. આપણા હિન્દુઓમાં ઘણાને એવું છે કે ભગવાનને પણ કર્મ લાગતો હોય. ભગવાનને કર્મ લાગે એટલે દુઃખ પડે. બરાબર? એ ગેરસમજ છે, બહુ મોટી ગેરસમજ છે. ભગવાનને કોઈ દુઃખ નથી, કોઈ સુખ નથી, કોઈ કર્મ નહીં લાગતું. ભગવાન તો ખાલી અહીંયા એક્ટિંગ કરે છે. બરાબર? ઘણી વખત બહુ મોટો માણસ હોય અને તમે એની પાસે પૈસા લેવા જાઓ તો તમારી સામે 2-4 જણને ફોન કરી નાખે, ઓ ભાઈ જરા ઉધાર આપજે નહીં, 25,000 મને, ઓ ભાઈ જરા 50,000 મને આપજે. તમને કંઈ કહો એની પાસે માંગવા ગયા તો બીજા પાસે ઉધાર માંગે. ચાલ ભાઈ આ આપવાનો નથી, ભાગો અહીંયા. પણ એ તમને ભગાવવા માટે જ ખોટા ફોન કરે. બરાબર? તમારા લોકોના મગજમાં આ બધી વાત નહીં આવે. બરાબર? શનિ રાહુ શનિ કેતુ હોય ને એના મગજમાં આ બધા પેંતરા બહુ આવે, તરત જ આવે. કુંડળીમાં શનિ કેતુ શનિ રાહુ આવવા જ જોઈએ. એટલે એની તર્ક બુદ્ધિ બહુ ફાસ્ટ ચાલે. એ લોકો વોટ ઇઝ નેક્સ્ટ પહેલેથી પેપર પર લખી દે. સ્ક્રિપ્ટ પહેલાં લખે પછી એક્ટ કરે. શનિ કેતુ શનિ રાહુ એટલે ઘડાઈ ગયો હોય માણસ પૂરેપૂરો. એનું સ્ક્રિપ્ટ બહુ પાવરફુલ હોય, ડ્રાફ્ટિંગ બહુ પાવરફુલ. એ કેવી પેલા બચ્ચન સાહેબની જેમ કે અભી वो नीचे आएगा, अपने दाहिने हाथ में जेब में हाथ डालेगा, सिगार निकालेगा, આમ કરીને બોલો ને. આ શનિ કેતુ શનિ રાહુ આ કામ કરે. એ લોકો કેવું આમ વિચારતા જાય બધું. એ લોકોનું ડ્રાફ્ટિંગ બહુ પાવરફુલ હોય. બરાબર? પછી હે ઊંધા તો કોઈ પણ પડી શકે છે, પણ તર્કહીન માણસ હોય એના કરતાં એ લોકોના તર્ક બહુ પાવરફુલ હોય. બહુ પાવરફુલ તર્ક હોય એ લોકો પાસે. ઊંધા તો કોઈ પણ પડે, પણ શનિ રાહુ શનિ કીધું પાછા કંઈ જિંદગીમાં સફળતા માટે એ કંઈ જરૂરી નથી. એ પણ તમને કહું, સફળ તો ગોગા બી થઈ જાય, સમજો. પણ એ લોકોનો તર્ક બહુ પાવરફુલ હોય. એમ એ લોકોને તર્ક બહુ પાવરફુલ હોય. એ લોકો પાસે દરેક વસ્તુનો તર્ક હોય. એ લોકો ઇમોશનલી ઓછું વિચારે, તાર્કિક દ્રષ્ટિએ વધારે વિચારે, સમજો. હવે દાખલા તરીકે કોઈ જગ્યા પર કોઈ ઇલેક્શન હોય, તમે કોઈ માણસને નથી ઈચ્છતા, તમને કોઈ પર્સનલી નથી ગમતો, તો તમે શું કહો કે આ નહીં જીતશે. બોલો શનિ રાહુ શનિ કેતુ વાળો એવું નહીં વિચારે. એ શું કહે, મને એ ગમતો નથી પણ જીતવાનો જ છે. એ ઇમોશનલ ફૂલ્લી હોય. એ પર્સનલી નહીં જોઈ, નથિંગ પર્સનલ, જસ્ટ બિઝનેસ એવું હોય.
બીજા માણસ શું હોય, ઘણા માણસ કેવા અત્યારે બધું પોઝિટિવનું બહુ આ માર્કેટ ચાલે છે, પોઝિટિવ રહો. એકચ્યુઅલી પોઝિટિવની રિયાલિસ્ટિક રહેવાની જરૂર છે. રિયાલિસ્ટિકનો અર્થ શું થાય કે તમને જે વસ્તુ જેવી દેખાય છે અને તમારો અનુભવ જે પ્રકારનો છે એ પ્રમાણે રિયાલિસ્ટિક રહેવું તો ડિસિઝન ખરા પડે. બહુ પોઝિટિવ રહેવું તો પણ તમને લોકો ઊંધા મારી જાય. ગાંધીજી જેવા માણસની અત્યારે જરૂર છે ખરી? લાલ બહાદુર શાસ્ત્રી જેવા માણસની અત્યારે જરૂર છે ખરી? તમને લાગે છે? એટલે રિયાલિસ્ટિક બનવું પડે, સમજો. અત્યારે એવા ખબર નહીં એના શત્રુ સ્થાનમાં કેતુ બેઠેલો છે અને એ શત્રુ સ્થાનની ઉપર 11મા સ્થાનમાં જે શુભ ગ્રહ બેઠેલો એની સીધી નજર છે. એટલે એને ઝઘડા કરે ને કોઈ પણ, હવે એને કોઈ ગધેડો કહે 12મા કે 11માં છે, 12માં એને કઈ નથી. હા 12મે રાહુ છે, 12મે રાહુ છે, 12મે રાહુ ને પહેલે એને મંગળચંદ્ર. એટલે એને કોઈ દિવસ કોઈએ ગાન નહીં આપવાની. એને ચા વેચવાની, એને જે ચા વાળો કીધો એ બધાને ચા વેચતા કરી નાખ્યા. એને જેને ગધેડો કીધો એ બધા ગધેડા બની ગયા. એને ગાળ આપવાની જ નહીં તમારે, બુમરેંગ થાય તમારી ઉપર જ, કારણ કે એનું શત્રુનું સ્થાન બહુ મજબૂત છે. 2002 સુધી ભારતીય રાજનીતિમાં કોઈ સક્રિય રીતે એને ઓળખતું નહીં હતું. 2002 સુધી નહીં ઓળખતું હતું અને 2014માં 12 જ વર્ષમાં આટલે ટોપ પર પહોંચી જવું એટલે બહુ પાવરફુલ નસીબ હોય માણસનું. અને અહીંયા ગુજરાતમાં જ કેટલા બધા શત્રુઓ એના. ગુજરાતના શત્રુઓને પાછળ છોડીને ભારતના શત્રુઓને પાછળ છોડીને આગળ નીકળતો જ જાય. એટલે એ લખાઈને આવેલો હોય, સમજો. વિશ્વના શત્રુઓને કામમાં લેશે, કારણ કે એનું શત્રુનું સ્થાન બહુ મજબૂત છે, સખત મજબૂત છે. હમણાં જ 6 નંબર શત્રુ અને રોગનું સ્થાન, 12મું વ્યય સ્થાન, 12મું વ્યયનું સ્થાન અને 6થું શત્રુનું સ્થાન, રોગ અને શત્રુનું સ્થાન. 6થા સ્થાનમાં શનિ કેતુ હોય ને તો 70% માણસને કેન્સર થાય. રેકોર્ડિંગ કરવા જેવી બાબત નથી પણ કહી દઉં છું. હા, ને એમાં નીચના હોય ને ગેરંટેડ. યુપીમાં કે કોઈ જગ્યા પર એક કેન્સરની હોસ્પિટલ છે, એ લોકો સીધી પહેલાંની કુંડળી જ મંગાવે છે. જન્મ પૂછીને ડાયરેક્ટ કુંડળી જ જોઈ લે. જેટલા કેન્સરના પેશન્ટ આવે ને એને જેટલા પ્રોબેબલ દેખાય બધાને ધરાધર બાયોપ્સી કરાવતા જ જાય. એમાં 60% રિઝલ્ટ મળ્યું છે લોકો. ડૉક્ટર બોલ્યા, ભણેલા ગણેલા ડૉક્ટર કહીશ, કેન્સર સર્જન, ઓન્કો સર્જન કહી છે, તમને 60 થી 70%માં રિઝલ્ટ મળેલું છે આ જોઈને. એટલે કે અમે ના નહીં પાડતા, અમને શું વાંધો છે એમ કે પહેલા સ્ટેજમાં ડિટેક્ટ થતું હોય તો કેટલા માણસની જિંદગી બચે એમ કે. તમે ના નહીં પાડતા એમ કે કરો એમ કે ટાઈમ લખાવો પહેલાં ને પેલો ત્યાં જ ધડાધડ દબાઈ દે. ટીવી પર આવેલો આખો એ. એટલે કહેવાનો મતલબ શું છે ભાઈ, બધી વસ્તુ સાચી છે, દરેક વસ્તુ સાચી છે, પણ કરતા કરતું અન્યથા કરતું ભગવાન છે. હવે કરતું અન્યથા કરતું એ ભગવાન છે, એનો અર્થ પણ હમણાં એક વક્તાએ બહુ જોરદાર કર્યું. કરતું એટલે જગતમાં જેટલું કરવા પાત્ર છે એટલું તો ભગવાન કરી જ શકે છે, કરે જ છે. અકર્તું એટલે જેટલું ન કરવા પાત્ર હોય એ પણ ભગવાન કરે છે. અને અન્યથા કરતું એટલે શું કે ભાઈ મીરાજીને ઝેર આપ્યું તો ઝેરનું લક્ષણ શું? માણસને મારવાનું, પણ એ ન મરે એ ભગવાનનું અન્યથા કરતું પણ. એટલે ઝેરનું લક્ષણ આખું ફેર થઈ ગયું. આ અન્યથા કરતું પણ આ એક બહુ મોટા આચાર્ય જવાબ આપેલો. રામાનુજ વેદાંતના બહુ નિષ્ણાત છે, ભારત વર્ષના સૌથી ધુરંધરોમાં એક છે આ. અને ઉપાસના બી બહુ જોરદાર છે એમની, ભજનવાળા માણસ છે, 50 પૈસા પણ નહીં રાખતા એવા માણસ છે. આ અર્થ એમણે બહુ પ્રોપર કહ્યું, કરતું અન્યથા કરતું. આટલો પાવરફુલ અર્થ મને પણ ના ખબર હતી, જેવો હોય તો હું પણ કહી દઉં. એક વસ્તુ હંમેશા યાદ રાખવાની, આપણે કોઈ વસ્તુ ન ખબર હોય, બીજો વધારે સારી રીતે સમજાવે, એક્સેપ્ટ કરી જ લેવાની તરત જ, એમાં ઊંચી નહીં રાખવાની તગડી. આ હમણાં હું ઇન્જર્ડ હતો ને, આ તિયારની વાત, કથા વાર્તા સાંભળી તિયારની વાત. આ મોડે જ થાય, 36 વર્ષ 40 વર્ષ થાય. ચાલો, એટલે શું કહ્યું અહીંયા કે ભાઈ શરણાગતની ભગવાન શું કરે છે? સર્વેશ્વર હોવાથી એની પર કૃપા કરે છે. કર્મવશ્ય પરમાત્મા નથી, પરમાત્માને કોઈ કર્મ નહીં લાગતું. કર્મનું ચક્ર ભગવાને મનુષ્યને અહીંયા બતાવવા માટે પોતે મનુષ્ય અવતાર ધારણ કરીને પોતે અહીંયા જે પ્રમાણે સામાન્ય વ્યક્તિને સુખ દુઃખ આવે એ પ્રમાણે એ સુખ દુઃખને ભોગવતા આપણે લીલા ચરિત્ર દ્વારા દેખાય છે.
હકીકતમાં એમને કોઈ ચરિત્રથી સુખ કે દુઃખ થતું જ નથી, યાદ રાખજો. ભગવાનને આ લોકના સામાન્ય જીવોને જેમ સુખ દુઃખ થાય જેમ કોઈ સુખ દુઃખ છે જ નહીં. પણ એ તો સહજાતીય ભગવાન આપણા જેવું મનુષ્ય રૂપ ધારણ કરીને સહજાતીય અને વિશેષ હેત હોય એટલે આપણા જેવી બધી ક્રિયા કરે કે જેને કરીને ભગવાનમાં આપણે હેત થાય અને આપણો જીવનો મોક્ષ થાય. એનો મતલબ એવો નથી કે ભગવાન કર્મવશી, બરાબર? ભગવાનને કોઈ કર્મ નહીં લાગતું. ભગવાન કાળ કર્મ માયા બધાથી પર છે અને ભગવત ભક્ત પણ જો સાચો હોય તો એ પણ કાળ કર્મ માયાથી પર છે, પણ કન્ડિશન એપ્લાય, શરતને આધીન. શરત કઈ કે ભાઈ એ ભગવાન સિવાય શરણાગતિ ભગવાનની જે કહીને શરણાગતના જે 5 લક્ષણ કહે પૂરેપૂરો પાડતો હોવો જોઈએ અને પૂરેપૂરો ભગવાનનો શરણાગત જોઈએ, નિષ્કામ રીતે ભગવાનની નિશ્ચળ ભક્તિ કરતો હોવો જોઈએ. એનો નિશ્ચય દ્રઢ હોય એવો કોઈ પ્રોબ્લેમ નથી. એને કાળ કર્મ માયા કઈ નથી, બરાબર? પણ એવા હવે હોવા આંગળીના વેઢે ઘણા એટલા હોય એવા તો ચાલો. એટલે આપણે અત્યારે બધું લાગે છે. જે લોકો માઇક ઉપર ગળા ફાડીને કહે છે ને કે કાળ કર્મ માયાથી આપણે બધા પર છે, આમ તેમ સંપ્રદાયમાં આવ્યા ને આમને તેમને આમ ભગવાન મેળા પછી કંઈ ગ્રહ નહીં લાગતો ને કંઈ જ્યોતિષ નહીં લાગતું ને આપણે ત્યાં આવ્યા પછી કાં જ્યોતિષ જોવાનું હોય, એ બધી ખોટી વાત છે. આવું ખોટી વાત છે. એવી કંઈ કોઈની ઉપાસના થોડી છે આપણી અત્યારે. એવી કઈ ઉપાસના હોય તમારી પાવરફુલ કે ભગવાન સિવાય બીજું કંઈ તમને દેખાતું જ નહીં હોય તો પછી વાત બધી સાચી છે. શાસ્ત્રોના શબ્દ ખોટા નથી, શાસ્ત્રોના શબ્દ સાચા છે, પણ આપણે કઈ એવી રીતે થોડા પાવરફુલ થઈ ગયા છે અત્યારે. આપણે પાવરફુલ હોઈએ તો બધી વાત સાચી. હા, એવી કેપેસિટી કાં છે આપણી? ભગવાન વખતે પેલો હતો નહીં અડદની દાળ, પેલા દાણા ખાઈ ગયો તેના પેલો મૂઠ મારેલી પેલા એને ઓણીને ઘરે જઈને ખીચડી બનાવીને ખાઈ ગયો પેલો હરિભગત. પેલા એમાં ગયેલો ને વાણમાં જતા હતા ને, હા એ જ ને, આમ જતા હતા પેલા આમ તને મૂઠ મારીને ના બસ ઘરે લઈ ગયા ખીચડી બનાવીને ખાઈ લીધી એની. એને શું થાય એ ભગત? હવે એવા હોય તો વાત અલગ છે. હવે એવા અત્યારે સંપ્રદાયમાં એવું કઈ હોય નહીં ને. અહીંયા તો કોઈ હું ખાલી તમને કાપેલું લીંબુ અંદર ગળી નાખીને બતાવી દઉં તો તમે બધા ગભરાઈ જાઓ. અંદર કાપેલું લીંબુને અંદર તમે ગળી નાખી દો ને, ગળી પાવડર, અને લોહી જેવું થઈ જાય ને ઘરમાં મૂકી રાખો તો એટલી ખતરનાક વાંસ મારે કે બધા ભાગી જાય. બરાબર? હવે મારા જીવાને તો આવું બધું બહુ આવડે, તો પછી આવું બધું બહુ આવડે. ખાલી બી બે વાર કરીએ રાત્રે અંધારામાં તો આપણે એમ કે કોણ આવ્યો આ, બરાબર? તો એવો તો નિશ્ચય આપણો ભગવાનનો. અને પછી વાત બધી મોટી કરે એવું ના ચાલે. એ તો નિશ્ચયમાં કાચપ નહીં જોઈએ, પોલ નિશ્ચયમાં નહીં જોઈએ. આશ્રમમાં પોલ ન હોય તો બધી વાત સાચી. તો પછી એ તો ભાઈ ભગવાન કહે ને એ પ્રમાણે કે એ તો જ્યારે એવો અવસર આવે ત્યારે ખબર પડે. બાકી આમ તો અત્યારે બધા કહે કે હું બહુ મોટો શેર છું. અરે પણ હકીકતમાં શેર આવે ત્યારે ખબર પડે. હકીકતમાં શેર આવે ત્યારે આપણે કહીએ કે ભાઈ શેરજી મેં તો મજાક કરી રહ્યા હતા, શેર તો આપો, હું તો ભાગી જાઉં છું આ સીધો. શેર કહે કે ભાગવાનો મોકો છું તને કાં આપું, બરાબર? એટલે આવી વાત છે. નિશ્ચય હોય તો બધું સાચું. શાસ્ત્રમાં લખેલા બધા શબ્દો સાચા છે. તમે હું આજે કયું વચનામૃતમાં વાંચ્યું? પ્રથમનું 71મું કે 72મું વચનામૃત મેં વાંચ્યું છે. બહુ મોટું વચનામૃત હતું. એમાં આ જ કાર કર્મ માયાવાળું લખેલું છે. અને એમાં છેલ્લે એ ભગવાનનો નિશ્ચય હોય એ નિશ્ચયવાળા ભક્તો 3 પ્રકારના, જે ભક્તો ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ, એ 3 પ્રકારના નિશ્ચય એની વાત કરેલી છે. એમાં ઉત્તમ કોને કહો છે ખબર? પોતાના આત્માને નિરખતો હોય ને એને ઉત્તમ કહો છે. પોતાના આત્માનું દર્શન કરતો હોય ઉપાસના દ્વારા અને ઉત્તમ, એટલે એને ઉત્તમ ભક્ત કહ્યો છે, બરાબર? અને કનિષ્ઠમાં આપણો નંબર લાગે છે કે ભાઈ સામાન્ય વિષયોમાં એમાં એ આવી જાય અને બધું ગડબડ, ઠંડા ગુરગુર ઠંડા પાણી હોય તે જોઈ લેજો. પ્રથમના 71-72માં જ કંઈ લખેલું છે, મેં આજે જ વાંચ્યું. મધ્યમમાં પણ આપણે આવી એવા નથી. તો આત્માના નિરીક્ષણ છે. સંપ્રદાયમાં કેટલા માણસ આત્માનું નિરીક્ષણ કરતા હશે? જો વચનામૃત જેવું નહીં જાણી છે, અહીંયા છે, જો વાંચી લઈએ, બહુ કામનું છે, એટલે ઇમ્પોર્ટન્ટ છે. એટલે બધા બણગા ફોડ્યા કરે એટલે એ તો ત્યાં પહોંચશે, અહીંયા આવશે તો સત્સંગ પૂરો થઈ જાય. એ કશે બીજે ગયા ને જો રાહુ હોય ને, રાહુ એટલે આવું એ માણસનો આવું કાયમ થાય. બિચારો ખરાબ કરતો નહીં હોય પણ એના એવું થઈ જ જાય કુદરતી. આપણે એવું લાગ્યું ને કે વચનામૃત લેવા ગયા, એ તો બિચારા એ સેવા માટે છે.
એ સેવા માટે ગયા ત્યાં, એટલે સેવા કરવા ગયા. પણ આપણે એવું લાગે કે એવું વચનામૃત લેવા ગયા, પછી ત્યાં સુધી જાય પછી કોમેડી સાથે કે આ તો આમ ચાલ્યા ગયા. એ ધનનો રાહુ છે એમને. એટલે ધનનો રાહુ હોય, માણસ ખરાબ નહીં કરે ને તો બી સામેવાળાને એવું લાગે અમારું ખરાબ કરે છે. નીચેના દુશ્મન ઊભા થાય, અંદર જમીનમાંથી ઊભા થાય. તો કઈ ને જલ્દી લાવું વિમલ, જલ્દી જલ્દી. આપણું જ છે ને વચનામૃત. હા બસ. હા તો આપણા બાઇડિંગ ને બધું કરાયું હોય ને. બાઇન્ડિંગ બહુ ટાઈટ છે આ તો. અરે અરે હા 72મું છે, 72મું પ્રથમનું 72મું. અને પછી વળી કાકાભાઈએ પ્રશ્ન પૂછ્યો છે. કાકાભાઈ આ સુનિલના ખાસ મિત્ર છે. અમે મંડળમાં હતા ત્યારે સુનિલ વાળા કાકાભાઈ બહુ બરોબર. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ 3 પ્રકારના જે ભગવાનના ભક્ત છે તેના શા લક્ષણ છે? ભગવાનના ભક્તની વાત છે. હવે ભગવાન જવાબ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભક્ત પોતાને દેહ થકી જુદો આત્મા તે રૂપ માને અને દેહના ગુણ છે જળ, દુઃખ, મિથ્યા, અપવિત્રપણું ઇત્યાદિ છે તે આત્માને વિશે માને નહીં, અને અછેદ, અભેદ, અવિનાશી ઇત્યાદિ જે આત્માના ગુણ તેને દેહને વિશે માને નહીં, અને પોતાના શરીરને વિશે રહ્યો જે જીવાત્મા તેને દેખે. શું કહ્યું? પોતાના શરીરને વિશે રહ્યો જે જીવાત્મા તેને દેખે. મેં કહું ને પેલા આત્માને દેખતો હોય એને ઉત્તમ કયો છે. તો આખા સંપ્રદાયમાં કેટલાને આત્મા દેખાતો હોય પોતાનો? બધા જ આઉટ થઈ ગયા. આત્મા દેખાતો જ નથી કોઈને. બરાબર. એટલે આમાં બધા જ આઉટ થઈ ગયા. તો પછી આપણે ખોટા બણગા ફૂડીએ કે મને આ નહીં લાગતું ને. ઉત્તમ ભક્તમાં આવીએ તો કંઈ ના લાગે. આ ઉત્તમની વ્યાખ્યામાં જ કોઈ ના આવતું હોય તો પછી બધું લાગતું જ હોય ને. કારણ કે બીજા બધાને ભગવાને એના તત્વો તરીકે કે એના કાર્યને વિશે નિમેલા છે, તો એમને પૂરેપૂરી એ ભગવાને સત્તા આપેલી છે. સત્તા વગરનો માણસ તો આવ નક્કામો. કાળની પણ સત્તા છે. કાળ કોઈ દિવસ આપણાથી અટકે છે? આપણે કહીએ કે ભાઈ અત્યારે અટકી જાવ તો અટકે છે આપણાથી? એ તો ગોપાલ સ્વામી જેવો કોઈ હોય તો વાત અલગ છે. આપણામાં કોણ એવો છે? કોઈ નહીં મળે. એટલે એ બધા ભણગા નહીં ફોડવાના ખોટા. ચાલો પછી શું લખ્યું કે જીવાત્મા તેને દેખે અને તે આત્માને વિશે રહ્યા જે પરમાત્મા તેને પણ દેખે. એટલે હજુ આગળ વધ્યું. પરમાત્માને પણ દેખે. પરમાત્માને તો દેખવાની વાત જ કાં છે અહીંયા. અને બીજાના દેહમાં જે આત્મા રહ્યો છે તેને પણ દેખે. હવે શું વાત કરવાની આમાં? હવે બધા આઉટ થઈ ગયા, એક આઉટ. ચાલો. અને એવો સમર્થ થયો છે. હજુ આ પૂરું નહીં થયું. ઉત્તમ ભક્તના લક્ષણ હજુ પૂરા નહીં રહ્યા. સાંભળો. અને એવો સમર્થ થયો છે તો પણ એ આત્મદર્શન થકી ભગવાન અને ભગવાનના સંત તેને અધિક જાણે છે, પણ પોતાને આત્મદર્શન થયું છે તેનું અભિમાન લેશ માત્ર ના હોય. એટલે એ માણસ કેટલો બધો નિરાભિમાની અને કેટલો બધો નિર્માની. એક તો એ પોતાના આત્માના સ્વરૂપનું દર્શન કરે છે, પરમાત્માને અંદર જોઈ છે, બીજાના આત્માને જોઈ છે, બધું જોઈ છે, તો પણ એ પોતે જે આત્મા દર્શને યુક્ત છે એનો એ રાજીપો છે, પ્રસન્નતા જે છે એને માથા પર લઈને નહીં ફરતો. અહીંયા તો પેલા પાસે જરા કંઈક આવી ગયું એટલે તો પેલા શેખજીની દાઢીની જેમ બધાને દાઢીમાં હાથ નખાવે. પછી એ ભગવાન અહીંયા કોકને 2 પૈસા આપી દે તો પેલો તો આમ હવામાં ઉડતો થઈ જાય. અદ્ધર મેં હવામાં ઉડ રહા હું, એવી વાત. આ તો ભગવાનના સ્વરૂપને ભગવાનના દર્શન કરનારો છે પોતાની અંદર, બીજાની અંદર. તો પણ પાછો ભગવાન અને ભગવાનના સંતો એની આગળ ઝૂકીને રહી છે. સમજો એનું લક્ષણ તો જો કેટલું ઊંચું કહું છે. ભગવાનના સંત તેને અધિક જાણે છે, પણ પોતાને આત્મદર્શન થયું છે તેનું અભિમાન લેશ માત્ર ના હોય. બરાબર. અહીંયા તો કઈ હોય નહીં તો બી અભિમાન હોય. લેશ માત્ર કઈ નહીં હોય એની પાસે, પણ અભિમાન હોય. આપણામાં ઉલટું લાગે આ વાક્ય. મંદિરે આવનાર લોકોમાં
બહારનાની તો હજુ વાત જ નહીં કરતા. બહાર તો ચાલો લોકો એવા હોય કામી, ક્રોધી, લોભી, અભિમાની બધું હોય. અહીંયા તો મંદિર આવનાર એ હોય આમ પેલો આમને આમ એવો ચાલે ને આમ સ્ત્રી ઉપર તો આમ જરા કોઈ લે ભગવાનના ભક્તોની તો કઈ ઇજ્જત જ નહીં એની સામે. જોઈને નહીં ચાલતો એમ કે આવી વાત કરે. બરાબર, ચાલો હરિહરી કરો. એવા જેના લક્ષણ છે તો ઉત્તમ ભક્ત કહેવાય. એટલે આમાં કોઈ આવતું નથી. બરાબર, હવે બીજા નંબર પર કોઈ આવતું હોય તો એ જોઈ લેજો. એક બાર ઓર ટ્રાય માર લો. હવે જેને ભગવાનનો નિશ્ચય હોય, જો ભગવાનનો નિશ્ચય હોય અને આત્મનિષ્ઠા પણ હોય, એટલે બીજામાં બી બધા આઉટ. બીજામાં પણ બધા આઉટ થઈ ગયા. આત્મનિષ્ઠા પણ હોય તો પણ ભગવાનના ભક્ત ઉપર ઈર્ષ્યા આવે અને જો ભગવાન એનું અપમાન કરે તો ભગવાન ઉપર પણ ઈર્ષ્યા આવે. જે મોટા થઈને વગર વાંકે આમ સિદ્ધ કરતા હશે, આમ સિદ્ધ કરતા હશે, એવા લક્ષણ હોય તેને મધ્યમ ભક્ત જાણવો. બરાબર, આવો મોટો હોય તો બી ભગવાન ઉપર પણ ઈર્ષા કરે, ભગવાનના ભક્તો ઉપર પણ ઈર્ષા કરે. એટલે પેલો વિચાર શું કરે કે આવા મોટા થયા ભગવાન તો પણ એમ કે આપણી ઉપર ઈર્ષા કરે, ભગવાન આવું કરે છે. એટલે એવા હોય તેની વાત છે. એટલે મને વગર વાંકે કહ્યું એમ. એટલે એ મધ્યમ. હવે આ ત્રીજા નંબર પર કદાચ આપણે પડેલા ભાંગેલા પ્રમોશન પર પાસ થઈને કદાચ પહોંચી જઈએ. બરાબર, અને ભગવાનનો નિશ્ચય તો હોય, એટલે નિશ્ચય તો હોય, ચાલો ભાઈ બેઠા છે ને નિશ્ચય છે, પણ આત્મનિષ્ઠા ન હોય. બરાબર છે, એ નથી આપણે બધાને. બરાબર છે, અને ભગવાનને વિશે પ્રીતિ હોય, એ પ્રીતિ છે પાછી, અને જગતના વ્યવહારને વિશે પણ પ્રીતિ હોય. આ બરાબર એપ્રોપ્રિએટ છે આપણા માટે. કહું ને બરાબર છે. આજે સવારે હું ઘરે આ વિચાર કરતો હતો, મૂકો આ ત્રીજી લાઈન છે આપણા માટે છે. બરાબર, એટલે જગતના વ્યવહારને વિશે પણ પ્રીતિ હોય અને સંસારિક વ્યવહારને વિશે હર્ષ શોકને પામતો હોય. આપણે પામીએ જ છે બધા. બરાબર, સંસારમાં જે કોઈ વ્યવહાર થાય આપણો, એમાં કંઈક આવે આપણી પાસે તો ખુશ થઈ જઈએ, અને કંઈક જાય તો શોક પામીએ જ છે. એટલે હર્ષ શોકને પામતો હોય તેને કનિષ્ઠ ભક્ત જાણો. એટલે ગબડતા છે એટલે કનિષ્ઠમાં આપણો નંબર લાગ્યો. બરાબર, ના ના સારી વાત છે. હવે તો આપણે આની પર જ વાત કરશું. સત્સંગ બંધ નહીં કરવાનો સુનિલ. આપણે તે આપણી આ સ્કૂલ એવી નથી કે એમાં છેલ્લો પીરિયડ લેવામાં ના આવતો. ઉપર જાય પીરિયડ, એક્સ્ટ્રા પીરિયડ, સત્સંગ વહેલો બંધ ના થાય. આમાં શું છે, સમજવા જેવી બાબત છે. પહેલી વાત કરી કે ભાઈ આત્મા અને પરમાત્માનું બંનેનું દર્શન થતું હોય. હવે એમાં જો પહેલો સંપ્રદાયનો મુદ્દો સમજો. આમાં કંઈ એવી વાત નથી કે ભાઈ ગભરાવા જેવું છે. સંપ્રદાય આપણો શું કહે છે, આત્માનું સમ્યક દર્શન કોઈ દિવસ પરમાત્માનું દર્શન થયા વગર રામાનુજ વેદાંત પ્રમાણે, વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે અને શ્રીજી મહારાજના સિદ્ધાંત મુજબ કોઈને થાય. બરાબર છે, એટલે પહેલો મુદ્દો આપણો અહીંયા પૂરો થઈ ગયો કે આત્માના દર્શનની આ શ્રીજી મહારાજે વાત કરેલી. પણ જ્યાં સુધી આપણે ભગવાનની મૂર્તિનું, એટલે તમે ઘનશ્યામ મહારાજ લો કે નારાયણ મુનિદેવ, તમને જે મૂર્તિ ગમતી હોય એનું ધ્યાન ન કરો, અને એ ધ્યાન દશા તમારી કેવી પરાકાષ્ઠાએ ન પહોંચે ત્યાં સુધી તમને તમારો આત્મા દેખાવાનો નથી, અને ત્યાં સુધી તમને ઉત્તમ ભક્ત થવાના નથી. હવે બીજી વાત, એ જ વાક્યનો બીજો ભાગ એમાં શું કહો, પહેલાં તમને તમારામાં આત્માને પરમાત્મા દેખાય, પછી તમે જગતમાં જુઓ. પહેલાં તમને તમારામાં દેખાઈ જાય, પછી તમને એવું લાગે ને કે ભાઈ જે પરમાત્મા મારા આત્મામાં અને શરીરમાં રહેલા છે, જળ અને ચેતન બંનેના નિયંતા છે, કારણ કે તમને બરાબર દેખાવા માંડ્યું, તો પછી તમને જગતમાં પણ એ ભગવાન બધે દેખાય અને બીજા જીવમાં પણ દેખાય. એટલે આ એક જાતની પ્રોસેસ છે. એક એક કરીને પગથિયા આપણે આગળ જઈએ ને તેમ પગથિયા છે. બરાબર, હવે એના પછીના બીજા નંબરના ભક્તોની શું વાત કરી, આત્મનિષ્ઠા પણ હોય. બરાબર ને, તો પણ એને ભગવાન અને ભગવાનના ભક્તો ઉપર ઈર્ષ્યા પણ આવતી હોય, એવો પણ હોય. એ બીજા સ્ટેપનો ભગત કહેવાય. તમે કહો કે અમને ઈર્ષ્યા તો કઈ આવતી નથી, એ આપણે એવું લાગે. એટલે જ તો કહો કે ઈર્ષ્યા નથી આવતી, આપણે એવું માનતા હોઈએ. એ આપણું શું કહેવાય, આપણે ભ્રમ છે. હોય જ. હા, ઈર્ષ્યા આવતી જ હોય. જો બીજાના સારા ગુણ જોઈને આપણે બધાને ઈર્ષ્યા આવતી જ હોય, પણ આપણે કોઈ સ્વીકારતા હોય, કોઈ ન સ્વીકારે. ઘણા માણસને તમે જાળા કેવું કે એને ખોટું લાગી જાય. હું તો સામેથી જ બધે કહેતો ફરતો હોઉં કે ભાઈ હું જાળો છું. હમણાં એક જગ્યા પર બી ગયો તો પેલા વોચમેને કહ્યું वो जाड़िया आदमी आया था, तो હું જ સાંભળી ગયો. પછી હું એને હસવામાં બોલ્યો, મેં કહું તુમકો મેં જાड़िया लगता हूँ, अरे मैंने तो आपको हेल्दी रुस्त पुस्तक है. बिचारो डरी गयो. અને એમ કે એના શેઠને હું કંઈ ફરિયાદ નહીં કરું. મેં કહું નહીં, મેં જાड़िया હું તો તું જાड़िया ही કહેગા. કહેવાનું તાત્પર્ય શું છે, બીજાના ગુણ જોઈને આપણે 100% ઈર્ષ્યા આવે જ. એનું કારણ ભગવાને કહ્યું એ પ્રમાણે દેહાભિમાન.
આપણે આત્મનિષ્ઠા દ્રઢ નથી, એ જ એનું કારણ છે. દેહાભિમાન છે એટલે એ થાય. અને છેક છેલ્લા નંબરના જે કેવા આપણા જેવા કનિષ્ઠ, હવે એમના વિશે તો તમે મને જેટલું કહેવું એટલું ઓછું છે, મારે તમને કંઈ કહેવાની જરૂર નથી. સુનિલ, આપણો પીરિયડ એક્સ્ટ્રા જ જાય, પહેલાં છૂટવાની વાત કરવાની નહીં. શ્રીપતિ શ્રી ધરમ સર્વતિ